મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 2 દિવસ પહેલાં માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આતા આહિર અને ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની સુપુત્રી નંદની ડેર બંને લગ્નના બંધનમાં બંધાયા છે। લગ્નનું આયોજન ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું હતું। ગુજરાત તેમજ દેશ વિદેશથી અનેક હસ્તીઓ હાજર રહી હતી। મિત્રો લગ્ન એકદમ સારી રીતે સંપન્ન થયા છે અને આ લગ્ન દરમિયાન ઘણા લોકોએ બંને દંપતીને ભાતની મોંઘી ગિફ્ટ આપી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ શાહી લગ્નમાં અનેક કલાકારો હાજર રહ્યા હતા। હાજર રહેલી હસ્તીઓની વાત કરીએ તો લગ્નની શરૂઆતની વિધિઓથી ચાંદ સુધી અનેક મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં કીર્તિદાન ગઢવી, દેવાયત ખવડ, જિગ્નેશ કવિરાજ, મોરારી બાપુ, જીતુભાઈ વાઘાણી, પરસોત્તમ સોલંકી, ગમન સાંતલ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી। અને મિત્રો આ બધા કલાકારોએ પોતાની યથાશક્તિ મુજબ બંને દંપતીને મોંઘી ગિફ્ટો આપી છે। ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે કયા કલાકારે ગિફ્ટમાં શું આપ્યું, કોણે આપી સૌથી મોંઘી ગિફ્ટ અને કોણ આવ્યું ખાલી હાથ। મિત્રો આ માહિતી કોઈ પાસે નથી, મેં ઇન્ટરનેટ પરથી શોધખોળ કરીને તમારા સુધી પહોંચાડી છે, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જોજો, તમને ઘણું બધું જાણવા મળશે। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો સૌરાષ્ટ્ર હોય કે સાત સમુદ્ર પાર કોઈ પણ દેશ, પરંતુ કાઠિયાવાડી બોલીમાં બોલતા માયાભાઈ આહિર જ્યારે સ્ટેજ પર આવે ત્યારે તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જાય છે। એવા લોકપ્રિય કલાકાર માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આતા આહિરના લગ્ન 31 જાન્યુઆરીના રોજ સારી રીતે સંપન્ન થયા છે। જણાવી દઈએ કે જયરાજના લગ્ન જામનગરના આહિર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થયા છે। જયરાજની વાત કરીએ તો તેઓ ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજિક કાર્યકર્તા છે। તેઓએ કોરોના કાળ દરમિયાન ઘણી લોકસેવા કરી હતી। જયરાજના શાહી લગ્ન લાઠી મુકામે થયા હતા। આ લગ્નમાં ગુજરાતના નામાંકિત કલાકારો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ચાલો મિત્રો આપણે વાત કરીએ કે આ લગ્નમાં કોણે શું ગિફ્ટ આપી। મિત્રો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ લગ્નમાં ઘણા કલાકારો ઉપલબ્ધ રહ્યા હતા અને આ દરેક કલાકારો મન ભરીને નાચ્યા હતા। આ બધાએ 50-100 નહીં પરંતુ 500ની નોટ વરરાજા ઉપર ઉડાડી હતી। ગિફ્ટની વાત કરીએ તો લગ્નમાં હાજર કીર્તિદાન ગઢવીએ બંને કપલને સોનાની ઘડિયાળ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા થાય છે। આ પછી દેવાયત ખવડે એક બુલેટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે। જિગ્નેશ કવિરાજે સોનાનું લોકેટ અને ચેન ગિફ્ટ કર્યું છે, જેની કિંમત આશરે 1.5 લાખ રૂપિયા થાય છે। જીતુભાઈ વાઘાણીએ બંને દંપતીને સોનાની વીંટી ભેટમાં આપી છે। કલાકાર ગમન સંતલે સોનાની લકી ગિફ્ટમાં આપી છે। પરસોત્તમભાઈ સોલંકીએ પુત્રવધૂને એક સ્કૂટી ગિફ્ટમાં આપી છે, જ્યારે કથાકાર મોરારી બાપુએ બંને દંપતીને સદા સુખી રહેવાના આશીર્વાદ આપ્યા છે। મિત્રો તમને કોની ગિફ્ટ સૌથી વધુ પસંદ આવી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે કોને શું ગિફ્ટ મળી। ધન્યવાદ।